ધોરણ 9માં બીજા સેમેસ્ટરના સાયન્સના 3જા ચેપ્ટરનું આપણે આ બીજો વિભાગ જોઈએ છીએ કે આજે જે ટેબલ પિરિયોડિક ટેબલ બનાવ્યા એમાં જોકે ટેબલ બનાવ્યા એ પહેલાં સૌથી 1803 એટલે કે આજથી લગભગ 200 વર્ષ એટલે આપણે 2115 છે અત્યારે, તો 1800 એટલે લગભગ અત્યારે 2015 છે એટલે લગભગ 1803 એટલે 212 વર્ષ 213 વર્ષ પહેલાં ત્યારે પણ આપણને એ તત્વોની ખબર હતી અને ત્યારે પરમાણુ દળ અંગેની માહિતી 1803માં આપી. હવે આપણે પરમાણુ વિશે શીખી ગયા છીએ કે આ જે પરમાણુ હોય એમાં વચ્ચે વચ્ચે જે હોય સેન્ટર જેનું ગણતરી થાય એ ન્યુટ્રોન કહેવાય. પછી આ જે એની સાથે બીજો વચ્ચે હોય એ પ્રોટોન કહેવાય અને આજુબાજુ જે ફરતા હોય એ ઇલેક્ટ્રોન કહેવાય. ઇલેક્ટ્રોન એટલે આ બધા જ માં આ ન્યુટ્રોન કેટલા છે, આ ન્યુટ્રોન એની સંખ્યા પ્રમાણે એનું વજન થાય છે. એક ન્યુટ્રોન હોય તો એનું વજન પેલો જે છે હિલિયમ એનું સૌથી એક જ છે એટલે એ રીતે એનું વજન કેટલી સંખ્યા છે એને પારમાણિક દળ એટલે એનું પરમાણુનું વજન દળ એટલે પારમાણિક દળની છેક 1803માં ખબર હતી આપણને, એટલે એના પ્રમાણે દળ પ્રમાણે એ બધાને એના ગોઠવા અને ત્યારે જો કે 114 તત્વોની ખબર નહોતી પણ જે હતા એના ઉપરથી એણે ગોઠવા. પછી 1803થી 1818 કર્યું કે એટલે 18 ઉપરથી એનું વર્ગીકરણ પહેલાં કર્યું હતું. પણ 1817માં આ ડોબનરે જે જર્મન વૈજ્ઞાનિક એણે ગુણધર્મોના આધારે એનો ગ્રુપ પાડવા માંડ્યા, ગ્રુપ સારું કર્યું. તો પહેલાં એનો ખ્યાલ શું હતો કે એ 3-3ની ત્રિપુટી એણે બનાવી કે જે સરખા ગુણધર્મવાળા કે લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે એ બધાના એમ કે પરમાણુ એનું વજન કેટલું છે તો કે આનું 7 છે, આનું 23 છે, આનું 39 છે. તો એવી રીતે એણે 3-3ના ગ્રુપ પાડ્યા. તો જે પાછું એણે એવું એક એમાંથી એને ખબર પડી કે આ જે વચ્ચેનો છે સોડિયમ છે એનું પારમાણિક દળ પહેલો ને છેલ્લો છે, પહેલો ને ત્રીજો એ બેયના સરેરાશ જેટલું થાય. એટલે કે આનું 7 છે, આનું 39 છે, બેયનો સરવાળો કરી 2 ભાગીએ તો 23 આવે, તો સોડિયમનું 23 થાય. એવી રીતે એણે બીજા 3-3ની આ બધી ત્રિપુટી બનાવી કે ક્લોરિનનું અને બ્રોમિન અને આયોડિન. તો ક્લોરિનનું 35.5 છે, આયોડિનનું 127 છે, તો બેનો સરવાળો કરી 2 ભાગ્યા તો એ બ્રોમિનનું એવી રીતે એક્ઝેક્ટ નહીં પણ એના આસપાસ મળ્યું. એટલે આ રીતે એણે પહેલી શરૂઆત કરી ડોબનરે 1817માં. એટલે પણ એમાં પ્રોબ્લેમ શું થયો કે ધારો કે થોડો ટાઈમે ચાલ્યું પણ પછી ખબર પડી કે અમુક જે છે એમાં બીજા એના જેવા જ હોય તો એનું શું કરવું. ધારો કે આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમની ત્રિપુટી કરી તો એટલે બીજી ક્લોરિન, બ્રોમિન કે આયોડિનની ત્રિપુટી છે એમાં એક વધારાનો ફ્લોરિન છે એ પણ એના જેવો જ નીકળો તો એમાં ઉમેરી શકાય. એટલે 3ને બદલે અહીંયા 4 થઈ ગયા. અને એવી જ રીતે આ કેલ્શિયમ અને સ્ટ્રોશિયમ અને બેરિયમના સમૂહનો 3નો સમૂહ ત્રિપુટી કરી તો એમાં મેગ્નેશિયમ એના જેવો નીકળ્યો. એટલે આ રીતે આ ત્રિપુટીનો એનો જે હતો એ
એ સિસ્ટમ લાંબો સમય ના ચાલી તો શું થયું કે 1864માં, એટલે જો કેટલા વર્ષ થઈ ગયા, 61 વર્ષ સુધી ચાલ્યો. પછી આ બે જે નવો વૈજ્ઞાનિક ન્યુલેન્ડ આવ્યો એણે થોડું વધારે તપાસ કરી અને કર્યું તો એને શું લાગ્યું કે આ બધાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, એનો વજન પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવીએ, એટલે નીચું ઓછું હોય એને પહેલું આપે, બીજાને બીજું, એ રીતે એને ગોઠવી અને જો બધાને એમ કે તમે સારેગમ સંગીતનું છે, સારેગમ પધનિસા છે, એના 7 થાય, સા રે ગ મ પધ ની, એ 7 થયા ને, તો 7નું જ કોલમ કર્યા ઉપર, અને 8મું જે તત્વ આવતું હોય, પેલા 7 તત્વોને 7 કોલમમાં મૂક્યા, 8મું હતું એને પેલા જ કોલમમાં પાછી આ બીજી લાઈનમાં કર્યું, આ રો કરી. તો એ બધાનું શું થયું કે એનો ગુણધર્મ સરખો દેખાણો એને, કે ધારો કે આ પેલું લિથિયમ છે અને આ લિથિયમ, બેરિયમ, BCNO સુધી મૂક્યા, પછી 8મું આ એને આવ્યું, એને નાઇટ્રોજન, એનો ને લિથિયમનો ગુણધર્મ સરખો લાગ્યો એટલે એની નીચે આવ્યું. રીતે આ બી છે એની નીચેનો એને મેગ્નેશિયમનો લાગ્યો. તો આ એને આપણે જે પેલા 3-3ની ત્રિપુટી હતી એને બદલે હવે આ 7-7ની જોડી થઈ, એટલે 7-7ને આવી રીતે નીચે મૂક્યા. તો આ રીતે એણે આ ન્યુઇંગ્લેન્ડે 1864માં આ એક બધાને ગોઠવવાનું પાછું આ રીતે નક્કી કર્યું. એટલે આ બધું થોડો ટાઈમ ચાલ્યું, પણ પછી ખરેખર તો જે આ પિરિયોડિક ટેબલ ફાધર કહેવાય છે, મૂળ સંશોધન, એ મેન્ડેલિસ કહેવાય છે. એ છે 1869માં જો એણે આ નવું ટેબલ આપ્યું, ટેબલ ગોઠવું, એ હજુ લગભગ એના જેવું અત્યારે પણ ચાલે છે. એટલે આપણે એની વિગતે થોડી